વિશ્વકર્મા મંદિર ગોઝારિયા ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી। વિશ્વકર્મા મંદિર ગોઝારિયા ટ્રસ્ટ ખાતે તારીખ 23 એપ્રિલ 2026ના રોજ વિશ્વકર્મા દાદાનો પાટોત્સવ ભવ્યતા અને ધાર્મિક ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। પાટોત્સવના અવસરે મંદિર પરિસરમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ હતી અને દાદાના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। કાર્યક્રમના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં યુવાઓ, મહિલાઓ, વડીલો તેમજ બાળગોપાળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દાદાની આકર્ષક ઝાંખી સાથે નીકળેલી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં ભક્તોએ ફૂલવર્ષા કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું। શોભાયાત્રા દરમિયાન ભક્તિમય સંગીત અને ઢોલનગારા સાથે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું। રાત્રિના સમયે ભવ્ય આનંદનો ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના યુવક યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ગરબા રમી ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો। રંગબેરંગી વેશભૂષામાં સજ્જ ખેલૈયાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી સમગ્ર પાટોત્સવને યાદગાર બનાવી દીધો હતો। પાટોત્સવના બીજા દિવસે વિશ્વકર્મા દાદાના હોમ હવન અને વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સમાજના આગેવાન બળદેવભાઈ સુથાર તેમજ ગુજરાત રાજ્ય બાળ વિકાસ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજ્જર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મિષ્ઠાબેન ગજ્જરે દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સમાજમાં તેમના સશક્તિકરણ અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી। તેમણે બાળાઓના હકો અને સરકાર દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપી સમાજજનોને જાગૃત કર્યા હતા। ઉપસ્થિત લોકોએ તેમના વિચારોને ખૂબ વખાણ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો તેમજ યુવા મંડળના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળ, સ્વયંસેવક ભાઈઓ તેમજ યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। દરેક કાર્યકરે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી પાટોત્સવને ભવ્ય સફળતા અપાવી હતી। અંતમાં આયોજકો દ્વારા તમામ સમાજજનો, દાતાશ્રીઓ, મહેમાનો, યુવા મિત્રો, મહિલા મંડળ તેમજ બાળગોપાળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સૌના સહયોગ અને એકતાથી ઉજવાયેલો આ પાટોત્સવ સમાજ માટે ભક્તિ, સંસ્કાર અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો।